Good morning, everyone. Myself, Ketan K. Devdara, in charge HOD of Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે ફર્સ્ટ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ ભણીશું, જેમાં આજનું ચેપ્ટર છે પ્રોજેક્શન ઓફ પ્લેન. મિત્રો, આગળ આપણે પ્રોજેક્શન ઓફ પ્લેનના બે પ્રોબ્લેમ જોઈએ. આજે આપણે ત્રીજો પ્રોબ્લેમ જોશું, જેના ડેટા અહીં આપેલા છે. ડેટામાં આપ્યું છે કે એક થિન regular plate of side 60 mm by 30 mm has its shorter side on the HP. એટલે કે એક 60 by 30 mm બાજુ ધરાવતી પાતળી લંબચોરસ પ્લેટ તેની ટૂંકી બાજુ ઉપર આડી સપાટીમાં પડેલી છે. એટલે કે આ પ્લેટ શરૂઆતના પ્રથમ તબક્કામાં એચપીમાં પડેલી છે, એવી રીતે કે એની ટૂંકી સાઈડ ડાબી બાજુ ઉપર આવે, જેના ઉપર એ ઇન્ક્લાઇન થશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એના માટે એક XY લાઇન ડ્રો કરી દઈએ. અને ફર્સ્ટ સ્ટેજમાં ટોપ વ્યૂમાં આપણને આપેલી છે રેક્ટેંગલ એ પ્રમાણે ડ્રો કરીએ કે જેમાં ટૂંકી સાઈડ ડાબી બાજુ ઉપર આવે. જો અહીંયા એવું આપેલું હોય કે હેઝ ઇટ્સ લોંગર સાઈડ ઓન એચપી, તો લાંબી બાજુ ડાબી બાજુ ઉપર આવે, એટલે કે ઊભો રેક્ટેંગલ આવે. અત્યારે કન્ડિશન જે આપી છે શોર્ટર સાઈડ ઓન એચપી, એમાં ટૂંકી બાજુ જે છે ડાબી બાજુ ઉપર રહેશે, એટલે કે આમ આડો રેક્ટેંગલ આવશે આ પ્રમાણે. તો જે માપ આપેલા છે 30 by 60, એમાં 30 mm સાઈડ આ બાજુ પર આવશે અને આ જે લંબાઈ છે એ 60 mm આવશે. તો એ પ્રમાણે સૌથી પહેલાં રેક્ટેંગલ ડ્રો કરવો ટોપ વ્યૂમાં. તો આ પ્રમાણેના અંત્યબિંદુઓના નામ આપી દઈએ 1, 2, 3 અને 4, અને એમાંથી પ્રોજેક્શન્સ XY લાઇન સુધી ડ્રો કરીએ. તો આપણને 1 અને 2 નંબર એક જ પોઈન્ટ ઉપર મળશે, એ રીતે 3 અને 4 નંબર એક જ પોઈન્ટ ઉપર મળશે. તો ફ્રન્ટ વ્યૂમાં આપણને આ રીતે બે જ પોઈન્ટ દેખાશે, જેના નામ અનુક્રમે 1', 2' અને આ પોઈન્ટનું નામ આવશે 3', 4' આવશે. બે પોઈન્ટને જોઈન કરીએ તો આપણને ફ્રન્ટ વ્યૂમાંથી આ પ્લેન એક લાઇન જેવો દેખાશે, જે અહીં દર્શાવેલ છે એ પ્રમાણે આવશે. હવે આગળ જોઈએ. એન્ડ ઇન્ક્લાઇન્ડ 30 degree to the VP. Project its front view if its top view is square of 30 mm long sides. આપણે જે કંઈક અત્યાર સુધીના પ્રોબ્લેમ જોઈ ગયા એમાં વીપી અને એચપી બંને સાથેના એંગલ આપેલા હોય, પરંતુ આ પ્રોબ્લેમમાં આપણને ફક્ત 30 degree ટુ વીપી, એટલે કે ઉપરના દેખાવમાં 30 મિલીમીટર બાજુ જે આપેલી છે એ ઊભી સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. અને જ્યારે એ ટોપ વ્યૂમાંથી જોઈએ છે ત્યારે 30 મિલીમીટર લાંબી બાજુવાળો ચોરસ, એટલે કે 30 by 30નો ચોરસ દેખાય છે અહીંયા ઉપરનો દેખાવ, એટલે કે ટોપ વ્યૂમાં. તો અહીંયા આપણને એચપી સાથેનો એંગલ નથી આપેલો, ફક્ત વીપી સાથેનો એંગલ આપેલો છે. એચપી સાથેના એંગલની જગ્યાએ આપણને એનો ટોપ વ્યૂ આપેલો છે. તો કન્વેન્શનલ પ્રોબ્લેમમાં કેવું હોય કે આ લાઇન છે એને આપણે એચપી સાથે જે એંગલ આપેલો એ એંગલ ઉપર ડ્રો કરતા હોઈએ, પરંતુ અહીંયા આપણે સૌથી પહેલાં ટોપ વ્યૂ એટલે કે અહીંયા ડ્રો કરવું પડશે, કારણ કે એ આપેલું છે 30 mm લોંગ સાઈડનો સ્ક્વેર. તો એના માટે આપણે આ જે પોઈન્ટ્સ છે 1 અને 4 એમાંથી પ્રોજેક્શન ડ્રો કરશું, એ રીતે 2 અને 3 એમાંથી એક હોરિઝોન્ટલ પ્રોજેક્શન ડ્રો કરશું આ પ્રમાણે. અને અહીંયા થોડી જગ્યા છોડીને આપણને આપેલો છે 30 મિલીમીટર લાંબો ચોરસ દેખાય છે ટોપ વ્યૂમાં. તો અહીંયા આપણે 30 by 30નો ચોરસ દોરવાનો છે, જેમાં આ લંબાઈ તો 30 આપેલી જ છે. આ ડાયમેન્શન આપણે 30 કોઈ એક જગ્યાએ પ્રોપર અહીંથી છોડીને મેઝર કરવાનું છે અને 30 by 30નો સ્ક્વેર બનાવવાનો છે આ પ્રમાણે, જેમાં આ સાઈડનું માપ 30 થશે. આ તો 30 ઓલરેડી અહીંયા આપેલું જ છે, તો આ જ નામ અહીંયા આવશે. એટલે કે જ્યાં 1 છે ત્યાં તમારું 1 1 થશે, 2 1, 3 1 અને 4 1, આ 4 પોઈન્ટ્સ આવી ગયા. હવે એમાંથી આપણે પ્રોજેક્શન ઉપર ડ્રો કરશું, તો 1 1 અને 2 1માંથી એક જ લાઇન પ્રોજેક્શન નીકળશે, અને 3 1 અને 4 1માંથી એક પ્રોજેક્શન ઉપર તરફ જશે, જે આપણે આ પ્રમાણે ડ્રો કરશું. તો 1 1 અને 2 1, 1' અને 2' ને અહીંયા મળે એટલે આપણે અહીં સુધી ડ્રો કરશું. અહીં એક પોઈન્ટ આવી જશે, એનું નામ આવશે 1', 2'. અને 3 1 અને 4માંથી જે પ્રોજેક્શન નીકળે છે એને થોડી લંબાઈ સુધી ઉપર સુધી આશરે દોરવાનું છે ઝાંખી લાઇનથી. હવે આ લાઇન આપણે અહીંયા પ્લોટ કરવાની છે. આપણને એચપી સાથેનો એંગલ નથી આપેલો, પરંતુ આપણી પાસે લાઇનની લંબાઈ છે. તો આ લંબાઈ જેટલું માપ કંપાસ પર લેવાનું, એટલે કે 60 mm જેટલું કંપાસથી એટલું માપવાનું. સેન્ટર 1', 2' ઉપર રાખવાનું અને આ લાઇન ઉપર અહીંયા ચાપ મારવાનો આ રીતે. એટલે આપણને અહીંયા એક પોઈન્ટ મળશે જેનું નામ થશે 3', 4'. તો 3', 4'ને 1', 2' સાથે જોઈન કરશું એટલે આપણને આ લાઇનની પોઝિશન અહીંયા મળશે.
જે આપણને આ ખૂણો જે નથી આપેલો એ છે, પણ એના બદલામાં આપણને 30/30નું સ્ક્વેર આપેલું છે. તો આટલો ડિફરન્સ છે આ પ્રોબ્લેમમાં. અધરવાઇઝ કન્વેન્શનલ પ્રોબ્લેમની જેમ જ સોલ્વ કરવાનો છે. હવે આપણે એને 30 ડિગ્રી ટુ ધ વીપી સાથે 30° ખૂણો બનાવે છે. તો અહીંયા વીપી સાથે એક 30°નું મેઝરમેન્ટ કરીને એક આપણે લાઇન ઝાંખી દોરવાની છે આ રીતે, અને ત્યાં આ સ્ક્વેરને મૂકવાનો છે એવી રીતે કે એ જે સાઈડ ઉપર પડેલો છે, એટલે કે 1, 2 નંબરની સાઈડ એચપીમાં રહી છે. તો 1 2 અહીંયા પણ 1 2 આ 1 1 2 1 છે એ 30 ડિગ્રી ઉપર થવું જોઈએ. એટલે કે આ 1 1 2 1 જેટલું માપ, એટલે કે 30 એ આપણે મેઝર કરવાનું અહીંયા એવી રીતે કે તમારો પોઈન્ટમાંથી તમે જ્યારે ડ્રો કરો ત્યારે XY લાઇનને ટચ નહીં થાય. એટલે આ પોઈન્ટથી થોડું નીચે આશરે કોઈક જગ્યાએ પોઈન્ટ લેવાનો જ્યાં 1 1 આવે, ત્યાંથી 30 mm માપવાનું જ્યાં 2 1 આવે. તો આ રીતે બે પોઈન્ટ્સ મૂકવાના છે, 1 1 અને 2 1. હવે 1 1 કંપાસ ઉપર 1 1 થી લઈને 3 1 જેટલું માપ લેવાનું અને સેન્ટર 1 1 ઉપર રાખવાનું અને એક ચાપ મારવાનો આ રીતે. ફરીથી 1 1 થી 3 1 જેટલું માપ લેવાનું કંપાસ ઉપર, 1 1 ઉપર સેન્ટર રાખવાનું અને અહીંયા ચાપ મારવાનો. બીજી વખત 2 1 થી 3 1 જેટલું માપ લેવાનું અને સેન્ટર 2 1 ઉપર રાખીને બીજો ચાપ મારવાનો. એટલે અહીંયા એક ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળશે. એ પોઈન્ટનું નામ થશે પોઈન્ટ 3 1, કારણ કે 1 1 2 1 3 1 અહીં એન્ટી ક્લોકવાઇઝ છે. જુઓ 1 1 2 1 3 1 4 1, તો અહીંયા પણ એન્ટી ક્લોકવાઇઝ જશે 1 1 2 1 3 1. એવી રીતે આપણે 4 1 પોઈન્ટ મેળવવાનો છે. તો એના માટે શું કરશું, સેમ આની જેમ જ એક વખત 2 1 થી 4 1 લઈને ચાપ મારશું 2 1 ઉપર સેન્ટર મૂકીને. બીજી વખત 1 1 થી 4 1 જેટલું માપ લેશું અને 1 1 ઉપર સેન્ટર રાખીને બીજો ચાપ મારશું. તો પહેલો ચાપ આપણે સપોઝ મારીએ છીએ 2 1 થી 4 1 જેટલું ડિસ્ટન્સ મેઝર કરવાનું કંપાસથી અને સેન્ટર રાખવાનું 2 1 ઉપર અહીંયા, અને આ રીતે અહીંયા ચાપ મારી દો. હવે બીજી વખત 1 1 થી 4 1 જેટલું માપ લેવાનું કંપાસ ઉપર, સેન્ટર અહીંયા રાખવાનું અને અહીંયા જ બીજો ચાપ મારવાનો. એટલે આની જેમ અહીંયા એક પોઈન્ટ મળી ગયો, એ તમારો પોઈન્ટ નંબર 4 1 થશે. 4 પોઈન્ટને ડાર્ક સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દેવાની, એટલે તમને આ જ સ્ક્વેર સીધો અહીંયા 30 ડિગ્રી ઉપર મળી જાય. તો આ પ્રમાણે આ સ્ક્વેર બનશે 30 ડિગ્રી ઉપર. હવે આ ચારે ચાર પોઈન્ટમાંથી પ્રોજેક્શન ઉપરની તરફ લેવાના છે 1 બાય 1, 1 1 2 1 3 1 અને 4 1 માંથી. સિમિલરલી અહીંયા જે ફ્રન્ટ વ્યૂ છે એમાં 1 1 2 માંથી તો લાઇન XY લાઇન પર જ છે, એટલે આ દોરાયેલી છે. 3 4 માંથી એક હોરિઝોન્ટલ પ્રોજેક્શન ડ્રો કરવાનું જે આ બધા લાઇનને ઇન્ટરસેક્ટ કરતું હોય. હવે સેમ નંબર જે ઇન્ટરસેક્ટ કરે ત્યાં પોઈન્ટ મૂકતા જાઓ અને નામાં મૂકતા જાઓ. આ 1 1 પ્રોજેક્શન અને આ 1 પ્રોજેક્શન અહીંયા મળે છે એકબીજાને આ પોઈન્ટ આગળ. તો અહીંયા પોઈન્ટ માર્ક કરો અને એનું નામ આપવાનું છે 1 1, પણ ફ્રન્ટ વ્યૂ છે એટલે 1 1 તો આ પોઈન્ટનું નામ થશે 1 1 એવી રીતે 2 1નું પ્રોજેક્શન અને 2 નું પ્રોજેક્શન અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. તો અહીંયા બીજો પોઈન્ટ માર્ક કરો, એનું નામ થશે 2 1 સિમિલરલી 3 1 3 એટલે આ પોઈન્ટનું નામ થશે 3 1 અને 4 1 4 આ પોઈન્ટનું નામ થશે 4 1 તો આ ચારે ચાર પોઈન્ટને ફરી પાછા ડાર્ક લાઇનથી સ્ટ્રેટ લાઇનથી જોઈન કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર અહીંયા મળશે આ રીતે. ઓકે, થેન્ક યુ.